ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી આરતી મહેતા. આરતી, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજના દિવસે સંકેતો વૈશ્વિક બજારો તરફથી આપણને મળી રહ્યા છે? ગુડ મોર્નિંગ ચાંદની. અને આજે થોડાક મિશ્રિત સંકેતો આપણને ગ્લોબલ બજાર તરફથી મળતા દેખાઈ રહ્યા છે. યુએસ માર્કેટની વાત કરી લઈએ તો ગઈકાલે એક ઘટાડો આપણને જોવા મળતો દેખાયો હતો અને ઇન્ડાસીસ જે છે તે આપણને ઘટીને બંધ થતા દેખાયા હતા. 8 દિવસની જે આપણે તેજી જોઈ હતી તેના ઉપર ગઈકાલે એક બ્રેક લાગતી દેખાઈ અને નાસ્ડેક, S&P 500 કે ડાઉ જોન્સની વાત કરીએ ફ્લેટ ટુ નેગેટિવ સાથે નાસ્ડેકમાં સૌથી વધારે 5% વધારેની નરમાશ આપણને બનતી દેખાઈ હતી. અને બજારની નજર ખાસ કરીને હવે ફેડ ચેરમેન જે છે જેરોમ પોવેલ એના ભાષણ પર રહેશે, જે સંબોધન છે તેના પર રહેશે. કારણ કે શુક્રવારે ખાસ કરીને જે જેક્સન હોલની બેઠક થવાની છે તેમાં જેરોમ પોવેલ જે છે તે મોંઘવારીને લઈને નિવેદન આપવાના છે અને ભાષણ જે છે તે આપવાના છે. તો કઈ રીતે તેમનું વલણ રહે છે, કારણ કે સપ્ટેમ્બરમાં ખાસ કરીને બજાર આશા રાખી રહ્યું છે કે વ્યાજ દરમાં ઘટાડો થાય. તો એક ફોકસ જે છે તે હવે ખાસ કરીને આ જેક્સન હોલની બેઠકમાં છે ને જેરોમ પોવેલના ભાષણ પર છે. તો તેની પહેલાં સેન્ટિમેન્ટ જે છે થોડા ઘણા આપણને યુએસ માર્કેટના બગડતા દેખાઈ રહ્યા છે. બીજી બાજુ ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ તો ત્યાં પણ ઉપલા સ્તરેથી એક દબાણ આવતું દેખાઈ રહ્યું છે અને લગભગ 101.16ના સ્તર સુધી જે છે તે આપણને ડોલર ઇન્ડેક્સ તૂટતો દેખાઈ રહ્યો છે. માર્ચ 2024 બાદથી આ સૌથી નીચલા સ્તર જે છે તે આપણે ડોલર ઇન્ડેક્સમાં જોઈ રહ્યા છે. 101.42ના સ્તરની આસપાસ અત્યારે ડોલર ઇન્ડેક્સમાં કારોબાર થઈ રહ્યો છે. તો આ માર્ચ 2024 બાદથી સૌથી નીચલા સ્તર ડોલર ઇન્ડેક્સ આપણને બતાવી રહ્યું છે અને સતત બીજા મહિને કિંમતો જે છે તેમાં ડોલરમાં ઘટાડો જોવા મળતો દેખાયો છે. ખાલી ઓગસ્ટ મહિનાની વાત કરી લઈએ તો અત્યાર સુધી ડોલર ઇન્ડેક્સ જે છે તેમાં લગભગ 2.50% સુધીનો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે. અને જુલાઈ મહિનાની વાત કરી લઈએ તો ત્યાં પણ લગભગ 1.50%થી વધારેનો ઘટાડો આપણે જોયો છે. તો એક ડોલર ઇન્ડેક્સ જે છે તેમાં નરમાશ આવતી દેખાય છે. તે પણ એક ચિંતાનું કારણ બનતું દેખાયું છે યુએસ માર્કેટ માટે. બીજી બાજુ જાપાનની વાત કરી લઈએ તો ત્યાં અમુક ડેટા આવ્યા હતા, ખાસ કરીને બેલેન્સ ઓફ ટ્રેડના ડેટા આવ્યા હતા. તેના નજર કરી લઈએ તો જો આ જે ડેટા છે તે ફેબ્રુઆરીમાં માઇનસમાં હતા, જે 377 પોઈન્ટ જાપાનીઝ બિલિયનમાં હતા અને જુલાઈમાં જો તે વધીને 621 માઇનસમાં આપણને થતા દેખાયા છે. તો આ જે ડેટા છે ખાસ કરીને તે નેગેટિવ આવતા દેખાયા છે. તો ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. એક્સપોર્ટની વાત કરી લઈએ કે ત્યાં કેવા ડેટા આપણને આવતા દેખાયા છે. તો જો ફેબ્રુઆરીમાં 7.8% પર એક્સપોર્ટ હતું, જે વધીને જુલાઈમાં 10.3% પર આપણને પહોંચતું દેખાયું છે. એટલે આ ડેટા જે છે તે આપણને સારા આવતા દેખાયા છે. ઇમ્પોર્ટના ડેટાની વાત કરી લઈએ તો ત્યાં પણ એક ડેટા જે છે તે આપણને વધીને આવતા દેખાયા છે. ફેબ્રુઆરીમાં જે 0.6% પર હતું ઇમ્પોર્ટ, તે જુલાઈમાં વધીને 16.6% પર પહોંચ્યું છે. તો ઇમ્પોર્ટ એક્સપોર્ટના ડેટા જે છે ખાસ કરીને જાપાનમાં તે આપણને સારા આવતા દેખાયા છે. બીજી બાજુ ગોલ્ડની વાત કરી લઈએ તો જે રીતે ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો છે, સ્વાભાવિકપણે કોમેક્સ ગોલ્ડની કિંમતોમાં આપણને વધારો જોવા મળતો દેખાયો છે અને વૈશ્વિક બજારમાં એક નવા રેકોર્ડ જે છે ફરી એકવાર આપણને સોનામાં બનતા દેખાયા છે. કોમેક્સ પર ગઈકાલે આપણે જોયું હતું 2570 સુધી સોનાની કિંમતો જે છે તે પહોંચતી દેખાઈ હતી, ખાસ કરીને ડિસેમ્બર વાયદો. અત્યારે જુઓ ઇન્ટરનેશનલ માર્કેટમાં $2518 આસપાસ આપણને કારોબાર થતો દેખાયો છે. અને ખાસ કરીને સ્પોટ ભાવની વાત કરી લઈએ તો અમેરિકામાં ખાસ કરીને સોનું જે છે $2532 સ્પોટ ભાવ સુધી જે છે તે આપણને પહોંચતું દેખાયું હતું. ખાસ કરીને બજારને ખાસ કરી જે સપ્ટેમ્બરમાં દર ઘટવાની સંપૂર્ણ આશા બનતી દેખાઈ રહી છે તેનો એક સપોર્ટ મળી રહ્યો છે અને આ વર્ષે 1% દર ઘટવાની આશા જે છે તે બજાર રાખી રહ્યું છે. બીજી બાજુ ડોલર ઇન્ડેક્સમાં જે રીતે નરમાશ આવી છે તેનો પણ એક સપોર્ટ મળી રહ્યો છે અને એને કારણે એક ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાની કિંમતો જે છે તે આપણને નવા રેકોર્ડ સ્તરે પહોંચતી દેખાઈ રહી છે. પણ બીજી બાજુ એશિયન માર્કેટની વાત કરી લઈએ તો ત્યાંથી થોડા ઘણા મિશ્ર સંકેતો બનતા દેખાયા હતા. કારણ કે જો હેંગસેંગમાં 0.5%થી વધારેની નરમાશ, શાંઘાઈમાં ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ, નિક્કેઈમાં 0.5%થી વધારેની નરમાશ આપણને બનતી દેખાઈ હતી. જ્યારે અન્ય ઇન્ડાઇસીસમાં સ્ટ્રેટ ટાઈમ્સ નેગેટિવ, કોસ્પી નેગેટિવ અને તાઇવાન ઇન્ડેક્સમાં 0.5%થી વધારેની નરમાશ. તો એશિયન માર્કેટ તરફથી એક ફ્લેટ સંકેતો જે છે તે આપણને બનતા દેખાઈ રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં નેગેટિવિટી સાથે થોડા સંકેતો બનતા દેખાયા હતા. અત્યારે પણ ફ્લેટ એટલે 13 પોઈન્ટની નેગેટિવિટી બતાવી રહ્યું છે ગિફ્ટ નિફ્ટી. 24,694ના સ્તર આપણને ઇન્ડિકેશન મળતા દેખાઈ રહ્યા છે. તો ગઈકાલે જે આપણે ખાસ કરીને 25,000ના સ્તર તૂટ્યા હતા એની નેગેટિવિટી થોડી ઘણી આપણને આજે પણ બનતી દેખાઈ શકે છે. તો ગ્લોબલ સંકેતો જે રીતે નેગેટિવ છે, થોડા ગેપ ડાઉન સાથે આપણે ઓપન થાય તેવા સંકેતો અત્યારે ગિફ્ટ નિફ્ટી બતાવી રહ્યા છે. જી આરતી, આભાર.